વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, આની પહેલાંના પ્રવચનમાં આપણે ધિરાણ ભંડોળનો સિદ્ધાંત વિશે ખૂબ ચર્ચા કરી હતી અને એ ધિરાણ ભંડોળના સિદ્ધાંતની ચર્ચામાં કેટલીક બાબતોની સમજ આપવાનો પ્રયાસ કર્યો હતો. એમાં ધિરાણ ભંડોળની માંગ શા માટે થાય છે, કયા કયા હેતુઓ માટે થાય છે, ધિરાણ ભંડોળનો પુરવઠો શું છે અને એ ધિરાણ ભંડોળના પુરવઠાની શું ડેફિનેશન, વ્યાખ્યા છે, શા માટે લોકો નાણાંનો વિસંગ્રહ કરે છે, એની ચર્ચા કરી હતી. આજે આપણે મુખ્યત્વે આકૃતિ દ્વારા સમજવાની કોશિશ કરવાની છે. બોર્ડ ઉપર આકૃતિ પણ દોરી છે, એટલે એને સમજવા માટેની કોશિશ કરજો. ખાસ તો આપણે જે ચર્ચા કરી હતી એમાં ધિરાણ ભંડોળની માંગ અને ધિરાણ ભંડોળનો પુરવઠો એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની સાથે મળતો આવતો સિદ્ધાંત છે. એમણે ધિરાણ ભંડોળની માંગ શા માટે થાય છે એના 2-3 હેતુઓ જણાવ્યા હતા. એક તો મૂડીરોકાણ માટેની માંગ. ધિરાણ ભંડોળની માંગ શા માટે થાય? તો મૂડીરોકાણ કરવા માટે, ઉત્પાદન વધારવા માટે અથવા તો ઉદ્યોગોના સંચાલન માટે. બીજું કે અર્થતંત્રની પ્રજા રોકડ નાણું હાથ ઉપર રાખવા માટે જે માંગ કરે છે એ ધિરાણ ભંડોળની માંગ છે. કારણ કે એ રોકડ નાણું એ તરલ છે, અસ્ક્યામત છે, એનાથી એક પ્રકારની સલામતી અનુભવાય છે અને એને કારણે લોકો રોકડ નાણું હાથ ઉપર રાખવા માગે છે. અલબત્ત એ રોકડ નાણાંના હાથ ઉપર રાખવામાં વધઘટ થતી હોય છે, પણ એ પોતે સાવચેતીના હેતુ માટે હાથ ઉપર રોકડ નાણું રાખતા હોય છે. એટલે એ રોકડ નાણું પણ ખૂબ અગત્યનું છે અને એના માટે મૂડી માંગ થતી હોય છે. ત્રીજી બાબત હતી વપરાશ માટે ધિરાણ ભંડોળની માંગ. એટલે વપરાશ માટે પણ ધિરાણ ભંડોળની માંગ થતી હોય છે. એટલે કેટલીક વાર વપરાશી ખર્ચને પહોંચી વળવા માટે ધિરાણ ભંડોળની માંગ થતી હોય છે. એમાં દાખલા તરીકે મહોત્સવની ચીજ વસ્તુઓની માટે, મકાનો ખરીદવા માટે કે એવી કોઈ પણ બાબતો માટે, એકી સાથે ગમે તેટલી ચીજ વસ્તુ ખરીદવા માટે પણ, એટલે કે વપરાશ માટે પણ ધિરાણ ભંડોળની માંગ થતી હોય છે. એની ચર્ચા આપણે કરી હતી. બીજી બાબત કરી હતી ચર્ચા ધિરાણ ભંડોળનો પુરવઠો. એમાં આપણે પહેલી બાબત લીધી હતી બચતનો પુરવઠો. ધિરાણ ભંડોળનો પુરવઠો પ્રથમ તો લોકોની બચતો ઉપર આધાર રાખે છે. વધુ બચતો થવાથી વધુ ધિરાણ ભંડોળ શક્ય બનાવી શકાય છે. આ ખૂબ અગત્યની બાબત છે. જે ધિરાણ ભંડોળ છે એ ધિરાણ ભંડોળના પુરવઠાનો આધાર એ અર્થતંત્રમાં લોકોની બચતો કેટલી છે એ બચતો ઉપર એનો આધાર રાખે છે. જેમ જેમ વધુ બચતો તેમ વધારે ધિરાણ ભંડોળ શક્ય બનાવી શકાય છે. અને બચતના પુરવઠા માટે અથવા તો ધિરાણ ભંડોળના પુરવઠા માટે પણ સમયની પસંદગી ખૂબ મહત્ત્વની છે. સમય પસંદગી પણ બચતો અથવા ધિરાણ ભંડોળનો પુરવઠો નક્કી કરનારું એક અગત્યનું પરિબળ છે. ભવિષ્યના સંતોષને મુકાબલે સામાન્ય રીતે લોકો આજનો સંતોષ વધારે પસંદ કરે છે. લોકોની સમય પસંદગી ઉપર પ્રભાવ પાડનારા પરિબળો કયા છે તેની વિચારણા પણ આપણે વિચારપૂર્વક કરવામાં આવી છે. તેમાં લોકોની આજની આવકનું પ્રમાણ, ભવિષ્યમાં થનારી આવકનું પ્રમાણ, આવકની નિશ્ચિતતા તથા લોકોનો સ્વભાવ અને શિક્ષણનો પણ સમાવેશ થાય છે. આ એક બહુ અગત્યની બાબત છે જે તમે એને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી પણ જોઈ શકો છો કે બચતનો પુરવઠો વધે તો ધિરાણ ભંડોળનો પુરવઠો વધે, પણ આ બચતનો પુરવઠો જે વધે એ બચતના પુરવઠાના વધવાનો આધાર એ સમયની પસંદગી ઉપર રહેલો છે. અને સમયની પસંદગી પણ આ બચતનો પુરવઠો વધારશે કે બચતનો પુરવઠો ઘટાડશે તે નક્કી કરનારું ખૂબ અગત્યનું પરિબળ બને છે. સામાન્ય રીતે દેશની પ્રજાનું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ જોઈએ તો એ ભવિષ્યના સંતોષની સરખામણીએ આજના સંતોષને વધારે પસંદ કરે છે. લોકોની સમય પસંદગી ઉપર પ્રભાવ પાડનારા પરિબળો કયા છે એ એક વિચારણીય મુદ્દો છે. એ વિચારણા માગી લે તેવો મુદ્દો છે. એના ઉપર વિચાર કરવામાં આવે છે કે પસંદગી ઉપર પ્રભાવ, સમયની પસંદગી ઉપર પ્રભાવ પાડનારા પરિબળો કયા છે. એ સમયની પસંદગી ઉપર પ્રભાવ પાડનારા પરિબળોમાં ખાસ તો એ લોકોની આવકનું પ્રમાણ કેટલું છે, એ લોકોને ભવિષ્યમાં પ્રાપ્ત થનારી આવકનું પ્રમાણ કેટલું છે, એ ભવિષ્યમાં પ્રાપ્ત થનાર આવકની પ્રમાણની નિશ્ચિતતા કેટલી છે, લોકોનો સ્વભાવ કેવો છે,
અને એમાં શિક્ષણ પણ કેવું છે એ બધી બાબતો એના ઉપર અસર કરે છે. ત્રીજી બાબત હતી બેંક નાણું. આધુનિક અર્થતંત્રમાં મોટાભાગના ટૂંકા ગાળાના ધિરાણ ભંડોળનો પુરવઠો બેન્કો પૂરો પાડે છે. બેન્કો પાસે લોકોની અપેક્ષા એકઠી કરેલી થાપણો હોય છે એટલું જ નહીં, પરંતુ બેન્કો નાણાં સર્જી શકે છે અને નાણાં સર્જન દ્વારા તેઓ ધિરાણ ભંડોળ વધારી શકે છે. બેન્કો લોન દ્વારા થાપણોનું સર્જન કરે છે, એ જાણીતી હકીકત છે. અને એના માટે એવું વાક્ય કહેવામાં આવ્યું હતું કે બેન્કો ખાલી હવામાંથી નાણાંનું સર્જન કરી શકતી નથી. આવું એક વાક્ય કહેવામાં આવ્યું છે કે બેન્કો એ માત્ર હવામાંથી નાણાંનું સર્જન કરી શકતી નથી, મતલબ કે એ બેન્કો જે છે એ લોન દ્વારા થાપણોનું સર્જન કરે છે. અને લોન દ્વારા થાપણોનું સર્જન કરતી હોવાને કારણે લોન એ બેન્કો માટે એ એક થાપણ બની જાય છે. આ જે સર્જિત થાપણો છે એ સર્જિત થાપણો દેશના કુલ નાણાંના પુરવઠામાં વધારો કરે છે. જ્યારે બેન્કો શાક સર્જન મોટા પાયે કરે છે ત્યારે નાણાંનો પુરવઠો ઝડપથી વધવા પામે છે. શાક સર્જન ઘટાડીને બેન્કો નાણાંના પુરવઠામાં ઘટાડો લાવી શકે છે. એટલે બેન્કો પણ આ ધિરાણ ભંડોળના પુરવઠાને ઉપર અસર કરનારું એક મહત્ત્વનું પરિબળ છે. અને એ મહત્ત્વના પરિબળને કારણે પણ બેન્કો શાક સર્જન દ્વારા લોનના માધ્યમથી કાં તો નાણાંના પુરવઠામાં વધારો કરી શકે છે, કાં તો નાણાંના પુરવઠામાં ઘટાડો કરી શકે છે. એટલે બેન્કો પણ એક ધિરાણ ભંડોળના પુરવઠાને અસર કરનારું અગત્યનું પરિબળ બની રહે છે. ત્રીજી બાબત છે નાણાંનો વિસંગ્રહ. ભૂતકાળમાં બચાવેલા નાણાંનો લોકો કેટલીક વાર વિસંગ્રહ કરે છે, એટલે કે તે નાણાં ધિરાણ માટે બહાર કાઢે છે. ખાસ કરીને નીચા વ્યાજના દરે નાણાં ધીરવાનું લોકોને આકર્ષણ હોતું નથી, પરંતુ જ્યારે વ્યાજનો દર ખૂબ ઊંચો જાય છે ત્યારે લોકો પોતાની પાસેના નાણાંનો વિસંગ્રહ કરી નાણાંના પુરવઠામાં વધારો કરે છે. આ નાણાંનો વિસંગ્રહ એટલે ભવિષ્યમાં ભૂતકાળમાં લોકોએ નાણું બચાવી રાખ્યું હોય, પણ ત્યારે વ્યાજનો દર ખૂબ નીચો હોય અને એને કારણે એમણે બચતો કરી રાખી હોય. પણ માનો કે હવે વ્યાજનો દર ઊંચો જવાનો છે અને એને કારણે ઊંચો જાય એટલે લોકો પોતાની પાસેની નાણું છે જે બચતો કરીને સંગ્રહી રાખ્યું હતું એનો વિસંગ્રહ કરે, એટલે કે એનું ધિરાણ કરવા માંડે, ધિરાણ માટે બહાર કાઢે. અત્યાર સુધી એ વ્યાજનો દર ઓછો હોવાને કારણે એમણે પડી રહેવા દીધું હતું, બચતો કરી રાખી હતી, પણ પછી વ્યાજનો દર ઊંચો જતાં એ લોકો નાણાંનો વિસંગ્રહ કરે છે અને એને કારણે પણ નાણાંના પુરવઠામાં વધારો થાય છે. આ હકીકતને આપણે આકૃતિ દ્વારા સમજવાની છે, એ મેં બોર્ડ ઉપર દોરી છે. આકૃતિ દ્વારા સમજવાની કોશિશ કરજો. એ આકૃતિ ખૂબ અગત્યની છે, જોકે એ સમજી શકાય એવી આકૃતિ છે, બહુ આસાનીથી તમે સમજી શકો એવી આકૃતિ છે અને આસાનીથી દોરી શકો એવી આકૃતિ છે. તમે તમારી પેન્સિલ કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ એને સરસ રીતે દોરી શકો છો. આકૃતિ બોર્ડ ઉપર દોરવામાં આવી છે. હવે જે આકૃતિ દોરવામાં આવી છે એમાં એલડી રેખા નાણાં ભંડોળની જુદા જુદા વ્યાજના દરે માંગ રજૂ કરે છે. એલડી એટલે નાણાં ભંડોળની માંગ. એ નાણાં ભંડોળની માંગ છે એ રેખા જે દોરવામાં આવી છે એ જુદા જુદા વ્યાજના દરે નાણાં ભંડોળની માંગ કરે છે. જેમ વ્યાજનો દર ઊંચો તેમ નાણાં ભંડોળની માંગ ઊંચી જણાય છે. વ્યાજનો દર આપણે લંબધરી પર વ્યાજનો દર લીધો છે, વાય ઓ લંબધરી પર વ્યાજનો દર લીધો છે, પાયની ધરી પર નાણાં ભંડોળની માંગ અને પુરવઠો લીધો છે, એટલે OX પાયની ધરી પર નાણાં ભંડોળની માંગ અને પુરવઠો બંને માપે છે. જે એલડી રેખા નાણાં ભંડોળની માંગ રેખા જે દોરવામાં આવી છે એ રેખા એવું બતાવે છે કે વ્યાજનો દર જેમ જેમ ઊંચો છે તેમ નાણાં ભંડોળની માંગ ઓછી છે અને વ્યાજનો દર ઓછો છે તેમ તેમ નાણાં ભંડોળની માંગ વધુ છે. એટલે એ દર્શાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. બીજું છે LS રેખા. એ નાણાં ભંડોળનો પુરવઠો દર્શાવે છે અને એ વિવિધ વ્યાજના દરે નાણાં ભંડોળનો પુરવઠો કેટલો હશે તે દર્શાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે નાણાં ભંડોળનો પુરવઠો વ્યાજનો દર જેમ જેમ વધારે તેમ તેમ નાણાં ભંડોળનો પુરવઠો વધારે, વ્યાજનો દર જેમ જેમ ઓછો તેમ તેમ નાણાં ભંડોળનો પુરવઠો ઓછો. એટલે નાણાં ભંડોળની માંગ છે એ વ્યાજના દર અને નાણાં ભંડોળની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ દર્શાવે છે. નાણાં ભંડોળનો પુરવઠો અને વ્યાજનો દર એ બંને વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે. એટલે નાણાં ભંડોળની માંગ અને પુરવઠાની આંતરક્રિયાથી વ્યાજનો દર નક્કી થાય છે
અને ઉપરના બંને ઉદાહરણમાં આપણે જોયું કે વ્યાજનો જે ઓસી દર છે, ઓસી વ્યાજનો દર છે જે દોરવામાં આવ્યો છે, ઓસી વ્યાજનો દર અહીંયા દોરવામાં આવ્યો છે, ઓસી વ્યાજનો દર. હા, ઓસી વ્યાજનો દર, ઓસી વ્યાજનો દર જે દોરવામાં આવ્યો છે એ ઓસી વ્યાજનો દર. અને નાણાં ભંડોળની માંગ અને પુરવઠો બંને સરખા થાય છે એટલે ઓસી છે એ સમતોલ વ્યાજનો દર છે એમ કહી શકાય, વ્યાજનો સમતોલ દર દર્શાવે છે એમ કહી શકાય. હવે ભાવ નિર્ધારણના સામાન્ય નિયમ પ્રમાણે પણ જો માંગ કરતાં પુરવઠો વધારે થાય તો વ્યાજનો દર ઘટશે અને જો પુરવઠામાં ઘટાડો થાય તો વ્યાજનો દર વધશે. એટલે આ ધિરાણ ભંડોળનો સિદ્ધાંત છે સ્વીડિશ અર્થશાસ્ત્રી નટ વિક્સેલે રજૂ કર્યો હતો. આ જે ધિરાણ ભંડોળનો સિદ્ધાંત છે એ ધિરાણ ભંડોળનો સિદ્ધાંત એ આમ તો ભાવ નિર્ધારણના સિદ્ધાંત સાથે મળતો આવે છે. ભાવ નિર્ધારણના સિદ્ધાંત સાથે એટલા માટે મળતો આવે છે કે ધિરાણ ભંડોળની માંગ અને ધિરાણ ભંડોળનો પુરવઠો, અહીંયા કોઈ વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો એના બદલામાં ધિરાણ ભંડોળનો શબ્દ વાપર્યો છે. ધિરાણ ભંડોળની માંગ અને ધિરાણ ભંડોળનો પુરવઠો દર્શાવે છે. પણ ધિરાણ ભંડોળની માંગ શા માટે થાય છે એ બાબત મહત્ત્વની છે અને ધિરાણ ભંડોળનો પુરવઠો પૂરા પાડનાર પરિબળો કયા છે એ બાબત મહત્ત્વની છે. ધિરાણ ભંડોળની માંગ પૂરી કરનારા જે છે મૂડીરોકાણ માટેની માંગ, રોકડ નાણું હાથ પર રાખવા માટેની માંગ, વપરાશ માટે ધિરાણ ભંડોળની માંગ એ ધિરાણ ભંડોળની માંગના અસર કરનાર પરિબળો છે. અને પુરવઠાને અસર કરનારા પરિબળો છે બચતોનો પુરવઠો, બેંક નાણું અને નાણાંનો વિસંગ્રહ. આ ત્રણ બાબતો મહત્ત્વની છે જે નાણાંના પુરવઠા ઉપર અસર કરે છે. એટલે જેમ ભાવ નિર્ધારણ માટેનો સામાન્ય નિયમ પ્રચલિત હતો તેવો જ ધિરાણ ભંડોળનો નિયમ સિદ્ધાંતનો નિયમ પ્રચલિત છે. અહીંયા માંગ કરતાં પુરવઠો વધારે થાય તો વ્યાજનો દર ઘટશે અને જો પુરવઠામાં ઘટાડો થાય તો વ્યાજનો દર વધશે. આ જે સિદ્ધાંત આપનાર નટ વિક્સેલ છે એણે પાછળથી બર્ટિલ ઓહલિન, એરિક લિનહામ અને ગુરનાર મિડાલે સુધારા કર્યા હતા અને એને આ સિદ્ધાંતને બ્રિટિશ અર્થશાસ્ત્રીઓ પણ ખૂબ મહત્ત્વ આપ્યું હતું. એટલે આ સિદ્ધાંત ધિરાણ ભંડોળનો સિદ્ધાંત છે એ ખૂબ મહત્ત્વનો છે. ખાસ નોંધનીય મુદ્દા જે છે તે ધિરાણ ભંડોળના સિદ્ધાંતમાં અને આ સિદ્ધાંતની જે ટીકાઓ થઈ છે તે પ્રશિષ્ટ સિદ્ધાંત સાથે પણ કેટલીક ટીકાઓ થઈ છે. કેન્સના વ્યાજના દર સાથે પણ એને મહત્ત્વના તારણોમાં મૂકવામાં આવ્યો છે. એટલે અહીંયા એની જે ટીકાઓ કરવામાં આવી છે એ ખૂબ અગત્યની છે. એટલે ધિરાણ ભંડોળની માંગ માત્ર મૂડીરોકાણ માટે થતી નાણાંની માંગથી પ્રભાવિત નથી થતી, પણ મૂડીરોકાણ ઉપરાંત નાણાંનો સંગ્રહ કરવા માટે પણ તેમજ વપરાશ કરવા માટે પણ નાણાંની માંગ થતી હોય છે. એટલે ધિરાણ ભંડોળનો સિદ્ધાંત વાસ્તવિક એમ નાણાકીય પરિબળોની અગત્યતા વિશે વ્યાજના દરમાં નિર્ધારણમાં સ્વીકારે છે. બંને પરિબળોનો સ્વીકારે છે, નાણાકીય પરિબળોનો પણ સ્વીકાર કરે છે અને વાસ્તવિક પરિબળોનો પણ સ્વીકાર કરે છે. એનું બહુ મહત્ત્વનું કારણ એ છે કે માત્ર નાણાકીય પરિબળોને મહત્ત્વ આપવામાં આવ્યું નથી, પણ ધિરાણ ભંડોળના સિદ્ધાંતમાં વાસ્તવિક પરિબળો અને નાણાકીય પરિબળો બંનેને મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રશિષ્ટ સિદ્ધાંત માત્ર નાણાકીય પરિબળોને મહત્ત્વ આપે છે. કેન્સનો રોકડ પુરાણનો સિદ્ધાંત એ વાસ્તવિક પરિબળોને મહત્ત્વ આપે છે. જ્યારે આ જે સિદ્ધાંત છે ધિરાણ ભંડોળનો સિદ્ધાંત એ વાસ્તવિક તેમજ નાણાકીય બંને પ્રકારના પરિબળોની અગત્યતા વ્યાજના નિર્ધારણમાં સ્વીકારે છે. એટલે આ વ્યાજના દરનો જે સમતુલાનો વ્યાજનો દર અસ્તિત્વમાં આવે છે ધિરાણ ભંડોળની માંગ અને ધિરાણ ભંડોળના પુરવઠા દ્વારા જે નટ વિક્સેલે વિકસાવ્યો છે એ ખૂબ અગત્યનો છે. કારણ કે અહીંયા બંને પરિબળોનો સંયુક્ત રીતે સ્વીકાર કરીને સમતોલ વ્યાજના દરની રચના કરવામાં આવી છે, સમતોલ વ્યાજના દરની વાત કરવામાં આવી છે. અલબત્ત જેમ પ્રશિષ્ટ સિદ્ધાંત અને કેન્સનો રોકડ પુરાણનો સિદ્ધાંત ટીકાઓથી મુક્ત નથી, તેમ ધિરાણ ભંડોળના સિદ્ધાંતની પણ કેટલીક ટીકાઓ થઈ છે અને એમાંની કેટલીક મુખ્ય ટીકાઓ આ પ્રકારે છે. એક તો પહેલી બાબત છે કે આ સિદ્ધાંત પણ વ્યાજના દરની બચતો પર થતી અસર દર્શાવવામાં અતિશયોક્તિ કરે છે. વ્યાજના દરની બચતો ઉપર થતી અસરો દર્શાવવામાં અતિશયોક્તિ કરે છે. વ્યાજના દર કરતાં આવકની સપાટીની અસરો બચત પર વધુ થતી હોય છે. આ એક ખૂબ અગત્યનો મુદ્દો લીધો છે કે માત્ર વ્યાજના દરની બચતો પર થતી અસરો દર્શાવવાને બદલે વ્યાજના દર ઉપર દેશની પ્રજાની આવકોની સપાટીમાં વધઘટ થાય એ આવકની સપાટીમાં થતી વધઘટની બાબત પણ બચતો ઉપર થતી હોય છે અને એને ધ્યાનમાં લેવું જોઈએ.
માત્ર વ્યાજના દરની બચતો ઉપર થતી અસરને દર્શાવવાને બદલે વ્યક્તિઓની લોકોની આવકો ઉપર થતી વધઘટને પણ ધ્યાનમાં લેવી જોઈએ, એવી એક ટીકા કરવામાં આવી છે. બીજી ટીકા એવી કરવામાં આવી છે કે આ સિદ્ધાંત પૂર્ણ અર્થકારણમાં આવકોની સપાટી સ્થિર રહે છે એ ધારણા પર રચાયેલો છે. એટલે બહુ સ્વાભાવિક છે, આવકની સપાટી સ્થિર ધારો તો જ તમે આ સિદ્ધાંતને સાચું સ્વરૂપ આપી શકો, સિદ્ધાંતને રજૂ કરી શકો. કારણ કે આવકની સપાટી અસ્થિર રહે તો આ જે સિદ્ધાંત દર્શાવવામાં આવ્યો છે એ કેટલીક અંશે એમાં મુશ્કેલી મૂકે છે. ત્રીજી એની ટીકા કરવામાં આવી છે. કેઇન્સ અને તેમના અનુયાયીએ આ સિદ્ધાંતની ટીકા કરતાં જણાવ્યું છે કે નાણાંના સંગ્રહનો આ સિદ્ધાંતનો ખ્યાલ શંકાસ્પદ છે. તેમના મત પ્રમાણે જ્યાં સુધી નાણાંનો પુરવઠો સ્થિર હોય ત્યાં સુધી લોકો પાસેનું રોકડ નાણું સ્થિર રહે છે, કેમ કે કોઈ નાણું ત્યારે જ વધારે સંગ્રહી શકે કે જ્યારે અન્ય કોઈએ નાણાંનો વિસંગ્રહ કર્યો હોય. આ બહુ ખૂબ અગત્યની બાબત છે. નાણાંના સંગ્રહનો જે સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે કે નાણાંનો વિસંગ્રહ એ નાણાંના પુરવઠાનું અગત્યનું પરિબળ છે, પણ જો નાણાંનો પુરવઠો સ્થિર હોય ત્યાં સુધી લોકો પાસેનું રોકડ નાણું સ્થિર જ રહેશે. એમાં કોઈ વધારાના નાણાંનો કે વધારાનો સંગ્રહનો કોઈ પ્રશ્ન જ નથી. વધારાના નાણું કે વધારાના નાણાંના સંગ્રહનો પ્રશ્ન ત્યારે ઉપસ્થિત થાય કે કોઈએ નાણાંનો વિસંગ્રહ કર્યો હોય તો. કોઈએ નાણાંનો વિસંગ્રહ કર્યો હોય તો જ એ વધારાના નાણાંના વિસંગ્રહની વાત આવીને ઊભી રહે, એવી એક ટીકા કરવામાં આવી છે, જેમાં કેઇન્સ અને બીજા કેટલાક અર્થશાસ્ત્રીઓએ કરી છે. છેલ્લી ટીકા જે કરવામાં આવી છે, પ્રોફેસર એલ્વિન હેન્સનના મત પ્રમાણે આ સિદ્ધાંત અનિશ્ચિત છે. વ્યાજનો દર કેવી રીતે નક્કી થાય છે તે વિશે આ સિદ્ધાંત આપણને કશું માર્ગદર્શન આપતો નથી. વ્યાજનો દર ધિરાણ ભંડોળથી નક્કી થાય છે, પરંતુ ધિરાણ ભંડોળ આવક ઉપર આધાર રાખે છે, આવક મૂડીરોકાણ ઉપર આધારિત છે અને મૂડીરોકાણ વ્યાજના દર પર આધાર રાખે છે. આમ આ દલીલનું એક વિષચક્ર સર્જાય છે. ખૂબ અગત્યની વાત કરી. એલ્વિન હેન્સનના મત પ્રમાણે આ સિદ્ધાંત અનિશ્ચિત છે. અનિશ્ચિત હોવાનું કારણ જુદું બતાવ્યું છે. આવક ઉપર લીધું છે, જેની આપણે અગાઉ પણ ચર્ચા કરી કે આ ધિરાણ ભંડોળનો સિદ્ધાંત છે. એ ધિરાણ ભંડોળના સિદ્ધાંતમાં દેશની પ્રજાની આવકોને ધ્યાનમાં લેવામાં આવી નથી, કારણ કે ધિરાણ ભંડોળનો સિદ્ધાંત આવક ઉપર પણ આધાર રાખે છે અને આવક મૂડીરોકાણ પર આધારિત છે અને મૂડીરોકાણ વ્યાજના દર ઉપર આધારિત છે. એટલે એ આ દલીલનું એક પ્રકારનું વિષચક્ર સર્જાય છે. અને સૌથી અગત્યની બાબત છે કે ક્યારેય વ્યાજનો દર શૂન્ય થઈ શકે નહીં, શૂન્ય હોઈ શકે નહીં. અને આ રીતે આખા ધિરાણ ભંડોળના સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવી છે, એની ટીકાઓ પણ કરવામાં આવી છે અને એની સાથે આ સિદ્ધાંતને આકૃતિ દ્વારા સમજાવવાની પણ કોશિશ કરી છે. બહુ સામાન્ય આકૃતિ છે, સમજી શકાય એવી છે. તમે એકવાર કે બે વાર આનો અભ્યાસ કરશો તો આરામથી તમે ધિરાણ ભંડોળનો સિદ્ધાંત સમજી શકશો, તૈયાર કરી શકશો. એની જે ટીકાઓ કરવામાં આવી છે એ ટીકાઓ ખાસ કરીને તો લોકોની આવકની સપાટીને ધ્યાનમાં લેવામાં આવી નથી, એના ઉપર ભાર આપવામાં આવ્યો છે અને આકૃતિ દ્વારા તમે એને સમજાવી શકો. અને આકૃતિની સમજૂતીમાં ખાસ શરૂઆત તમારે આ રીતે કરવાની છે કે ઉપરોક્ત આકૃતિમાં લંબ ધરી પર વ્યાજનો દર દર્શાવવામાં આવ્યો છે, પાયાની ધરી પર નાણાં ભંડોળની માંગ અને પુરવઠો દર્શાવવામાં આવ્યો છે, એલડી એ નાણાં ભંડોળની માંગ રેખા દર્શાવે છે, MS એ નાણાં ભંડોળનો પુરવઠો દર્શાવે છે. જ્યાં ધિરાણ ભંડોળની માંગ અને ધિરાણ ભંડોળનો પુરવઠો સરખા થાય છે તે બી બિંદુ છે અને આ બી બિંદુએ OC એ સમતુલાનો વ્યાજનો દર નક્કી થાય છે અને OC સમતુલાના વ્યાજના દરે OA નાણાં ભંડોળની માંગ અને નાણાં ભંડોળનો પુરવઠો બંને સરખા થાય છે અને એને કારણે અહીંયા સમતુલાનો OC વ્યાજનો દર અસ્તિત્વમાં આવે છે. આવી આકૃતિ દ્વારા તમારે સમજૂતી આપવાની છે. આપણે ખાસ આકૃતિ દ્વારા સમજૂતી આપવાની ચર્ચા બાકી હતી, જે અહીંયા પૂરી કરીએ છીએ. હવે પછી આપણે કેઇન્સના રોકડ સિદ્ધાંત ઉપર જઈશું અને એની ચર્ચા કરીશું. હાલ આપણે આ ચર્ચાને વિરામ આપીએ છીએ. સમજવાની કોશિશ કરજો અને કોમેન્ટ્સ લખજો કે જેથી કરીને હું વધારે અસરકારક રીતે રજૂ કરી શકું. ખૂબ ખૂબ આભાર.